અને હવે વાત નવસારીની. નવસારીમાં ફરી કાવેરી અને પૂર્ણા નદીએ વધારી છે ચિંતા. ઉપરવાસમાં ભારે અને સતત વરસી રહેલા વરસાદે ફરી એકવાર નવસારીની ચિંતા વધારી છે. જુઓ આપને ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીર. કાવેરી નદી ગાંડીતુર બની પૂર્ણા નદી ફરી એકવાર કોપાયમાન થઈ રહી છે, જેની સીધી જ અસર નવસારી શહેર જિલ્લામાં જોવા મળી રહી છે. નવસારીમાં સૌથી વધુ ખેરગામની હાલત કફોડી બની. અહીં 12 ઇંચથી વધુ વરસાદ વરસતા મુશ્કેલીમાં વધારો થયો છે. નારણપુર નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જનજીવન પ્રભાવિત બન્યું છે. અને આ તરફ બિલીમોરા શહેરમાં કાવેરી નદીના પાણી ફરી વળતા હાલ બેહાલ થયા છે. અહીં દેશરા વિસ્તારમાં 300 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નવસારીના અનેક લોકમાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરીએ કાવેરી નદીની, તો કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેને કારણે ચીખલી અને બિલીમોરા શહેરને ગમરોળી નાખ્યું. કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર સફાળું જાગ્યું. રાહત બચાવ માટે એલર્ટ થયું. તંત્રે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કર્યા અને 500 થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું. તેમજ ઉપરવાસમાં પડતા વરસાદ પર સતત નજર રખાઈ રહી છે. તો નદી વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં પણ અત્યારે સ્થિતિ ખરાબ છે. ઉપરવાસના વરસાદ પર અત્યારે તંત્રની નજર છે, કેમ કે ઉપરવાસમાં પાણીનું સ્તર વધતા એ પાણી છે અનેક નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં ધેમાર વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. એમાં ખાસ કરીને કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. કાવેરી નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કાવેરી નદી જે પોતાની 19 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે, ભયજનક સપાટી નજીક પહોંચી ચૂકી છે, જેને લઈને બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. તદુપરાંત કાવેરી નદીના કેચમેન્ટ એરિયામાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કાવેરી નદી કાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં જે ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ રહી છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ નદીની જે ગાંડીતુર બની છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સમગ્ર કાવેરી નદીમાં જે પાણીના જે કંઈક વહેણ આવી રહ્યા છે એ ગંભીરતા દર્શાવી રહ્યા છે. કાવેરી નદીના કારણે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ખૂબ ઝડપથી પાણી વધી રહ્યા છે. 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવાની પણ આવશ્યકતા ઊભી થઈ છે. 500 થી વધુ લોકોને હાલ અત્યાર સુધીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. SDRFની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લાનું સમગ્ર તંત્ર જે કંઈક નદીઓની સપાટીમાં વધારો થઈ રહ્યો છે એને લઈને ઉપરવાસમાં પડી રહેલા વરસાદ પર નજર રાખી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ નવસારી જિલ્લા માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જે સમસ્યા ઊભી કરી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની ખાસ કરીને આજે કાવેરી નદી છે, કાવેરી નદીના જળસ્તરમાં ખૂબ ઝડપથી વધારો થયો છે. હજુ પણ શક્યતાઓ છે કે સપાટી વધે અને જે કંઈક સ્થળાંતરિત કરવાની જે શક્યતાઓ ઊભી થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. નિલેશ ગામી, TV9 નવસારી. તો આ તરફ વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહી છે. ભારે વરસાદને કારણે નનકવાડા ગામનું ખારિયા ફળિયું સંપર્ક વિહોણું બન્યું. NDRFની ટીમ દ્વારા 2 અલગ અલગ ટુકડી બનાવીને મદદ લેવાઈ છે. ખારિયા ફળિયામાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરાયું છે. જિલ્લા વહીવટીતંત્ર નદીની સપાટી પર સતત નજર રાખી રહ્યું છે. વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વલસાડના પોસ્ટ વિસ્તારમાં આવેલા જે ખારિયા નનકવાડા ગ્રામ પંચાયત જે ખારિયા ફળિયું છે, તે ખારિયા ફળિયામાં હાલ તો TV9ના અહેવાલ બાદ NDRF ટીમ જે છે તે બોટ લઈને ખારિયા ફળિયામાં જઈ રહી છે અને લોકોને પરિસ્થિતિને ચિતાર મેળવ્યો છે. પરંતુ हाल अपनी साथ અત્યારે NDRF ના अधिकारी છે. सर आपको पूछना चाहूंगा किस तरह का अभी जो चल रहा है काम? अभी वलसाड में लगातार बारिश हो रही है और इस कारण से वलसाड डिस्ट्रिक्ट में जितने भी लो लाइन एरिया है, अभी जैसा कि हम खारिया वाले इलाके में जा रहे हैं, वहाँ पे बहुत ज़्यादा पानी है, वो भर चुका है और घरों में घुस चुका है. इस कारण वहाँ पे जो भी सिविल व्यक्ति हैं जिनको अगर इवैक्यूएट करने की आवश्यकता है तो हम उनको इवैक्यूएट करेंगे और बाकी हम वहाँ पे पहुँचने की स्थिति का देखते हैं, स्थिति को देखते हैं. जी आ था NDRF ના અધિકારી. આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ક્યાં રસ્તો છે અને ક્યાં
પાણી છે કે એવું વરસાદી પાણીની નિકાલની ઘટના છે કે એવું મુશ્કેલ બન્યું છે, ત્યારે હાલ તો એનડીઆરએફ ટીમ દ્વારા ગામમાં અંદર આવી ચૂકી છે અને સમગ્ર પરિસ્થિતિ ચિતાર મેળવીને અહીં જો રેસ્ક્યુ કરવા પડે તો તેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અક્ષય કદમ, TV9, વલસાડ. તો અત્યારે વલસાડમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે, કેમ કે નનકવાડા ગામનું જે ખારિયા ફળિયું છે એ સંપર્ક વિહોણું બન્યું છે. 2 અલગ અલગ ટુકડી બનાવવામાં આવી છે અને આ ટુકડી દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની જે નદીઓ છે તે બંને કાંઠે થઈ છે, જેના ભાગરૂપે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે હાલ TV9ના અહેવાલ બાદ તંત્ર સફળે જાગ્યું છે અને TV9ના અહેવાલ બાદ એનડીઆરએફ ટીમ છે તે એનડીઆરએફ ટીમ વલસાડના નનકવાડા ખાતે આવેલ ખારિયા ફળિયા આવી चुकी है. આપણે સાથે એનડીઆરએફના અધિકારી જોડાયા છે. सर, आपको पूछना चाहूंगा किस तरह की खारिया में परिस्थिति है? मैं इंस्पेक्टर रमेश कुमार 6 एनडीआरएफ से। और यहाँ पर जो खारिया फरिया है ननकवाड़ा के इलाके में आता है, तो यहाँ पर भारी बारिश की वजह से जो पानी का जो लेवल है, वाटर लेवल, वो यहाँ गांव में घुस चुका है, पानी एंटर कर गया है। तो इस वजह से यहाँ पर अभी ऐसी कोई परिस्थिति आई नहीं है कि यहाँ पे कोई इवैक्यूएशन या रेस्क्यू करने की आवश्यकता हो, लेकिन अगर वाटर लेवल इससे ज़्यादा और बढ़ता है तो हमें यहाँ पर रेस्क्यू भी करना पड़ सकता है और इवैक्यूएशन की भी यहाँ पे ज़रूरत होगी। सर, कितने लोगों को वहाँ पे स्थलांतर किया गया है? अभी तो वहाँ पर लगभग 10 से 15 लोग हैं जिनको वहाँ से निकाला गया है, लेकिन वहाँ पर भी ऐसी स्थिति अभी है नहीं। अगर ज़्यादा पानी बढ़ेगा तो उनको कहीं सेफ जगह पर ले जाना सही रहेगा। जी, આ હતા એનડીઆરએફના અધિકારી. તેમણે પૂરી માહિતી આપી કે ત્યાંથી 10 થી 15 જેટલા ઘરોને સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે TV9ના અહેવાલ બાદ સફળે જાગેલ તંત્ર હાલ જાગ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અક્ષય કદમ, TV9, વલસાડ.